હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની અંદર ગ્રુપ એ અને બીની એક્ઝામમાં ન્યૂ સિલેબસ મુજબ આપણે મેથ્સમાં આજે આપણે લસા અને ગુસાઓના પ્રશ્ન જોઈશું. તો શરૂ કરીએ. પહેલો આપણે એની સમજૂતી સમજી લઈએ. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે LCM આપણે એને કહેવાય છે. લોવેસ્ટ કોમન મલ્ટિપલ. અર્થ છે લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા જે આપેલી દરેક સંખ્યાઓ વડે નિશેષ ભાંગી શકાય. સામાન્ય સૂત્ર અને રીત આપણે જોઈએ તો અવિભાજ્યકરણની રીત રહે. તેમાં પહેલી સંખ્યાનો અવિભાજ્ય અવયવ પાડીને સૌથી મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરવામાં આવે. આપણે નીચે જોઈએ મહત્વનો નિયમ છે બે સંખ્યાનો એટલે એ અને બી માટે છે. લસા ગુણ્યા ગુસા બરાબર એ ગુણ્યા બી એમ આવશે સૂત્ર એનું. આ સૂત્રના આધારે દાખલાઓ ગણવામાં આવે છે. આ સૂત્રનો ઉપયોગ કરીને જો લસા ગુસા અને એક સંખ્યા આપેલી હોય તો બીજી સંખ્યા સરળતાથી આપણે શોધી શકીએ છીએ. બીજું છે ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે LCM, હાયેસ્ટ કોમન ફેક્ટર. અર્થ છે ગુસા એટલે આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે જે વડે આપણી તમામ સંખ્યાઓને નિશેષ ભાંગી શકાય. તેને મહત્તમ સામાન્ય ભાજક એટલે કે GCD પણ કહેવામાં આવે છે. સામાન્ય રીત આપણે જોઈએ તો ભાગાકારની રીત આવે. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાંગીને શેષને ભાજક બનાવીને આગળ વધારવામાં આવે. જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે છેલ્લો ભાજક એ ગુસા બને છે. પ્રશ્ન જોઈએ હવે આપણે. પ્રશ્ન પહેલો, બે સંખ્યાનો ગુસા 24 અને લસા 1680 છે. જો એક સંખ્યા 240 હોય તો બીજી સંખ્યા કઈ હશે? આ જે દાખલા છે તે આપણે હમણાં સૂત્ર જોયું લસા ગુણ્યા ગુસા બરાબર એ ગુણ્યા બી. તો લસા આપેલો છે ગુસા તો એ બેનો ગુણાકાર બરાબર પછી આપણે એક સંખ્યા એટલે જે પહેલી સંખ્યા એ હશે ત્યાં 240 લખવાના તો બીજી સંખ્યા એટલે બી ગોતવાનું થાય. તો લસા ને ગુસાનો ગુણાકાર કરીને એના છેદમાં 240 જે આવે બીજે છેદ ઉડાડીને પછી જે જવાબ આવે તે આપણો જવાબ બને. તો સાચો જવાબ આવશે 168. પ્રશ્ન બીજો, બે સંખ્યાઓનો લસા 270 અને ગુસા 18 છે. જો એક સંખ્યા 90 હોય તો બીજી સંખ્યા જવાબ છે 54. પ્રશ્ન ત્રીજો, 510 અને 892નો ગુસા કેટલો થાય? જવાબ આવશે 2. અને ભાગાકારની રીત મુજબ કરવાનું રહેશે. ચોથો પ્રશ્ન છે બે સંખ્યાઓનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 30, 70, 72 છે તો તેમનો લસા કેટલો થશે? તો 384 થશે. પાંચમો પ્રશ્ન, 12, 15, 18 અને 30 વડે ભાગતા દરેક કિસ્સામાં આ 4 શેષ વધે તો તેનું લઘુત્તમ સંખ્યા કઈ હશે? તો 184 હશે. પ્રશ્ન છઠ્ઠો, બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે અને તેમનો લસા 240 છે તો તે સંખ્યા કઈ હશે? તો 60 અને 80. સાતમો પ્રશ્ન, લસા 180 અને ગુસા 6 હોય તો તેવી બે સંખ્યાઓમાંથી એક સંખ્યા 30 હોય તો બીજી સંખ્યા કઈ 36 થશે જવાબ. પ્રશ્ન 8, એવી સૌથી નાની સંખ્યા શોધો જેમાં 7 ઉમેરતા તે 24, 36 અને 54 બને તો નિશેષ ભાંગી શકાય. 425 જવાબ આવે. પ્રશ્ન 9, 187 આપણે કહીએ તેને 233 અને 325ને ભાગતા દરેક કિસ્સામાં સમાન શેષ વધે તેવી મોટી સંખ્યા કઈ હશે? તો 86 હશે જવાબ આપણો સાચો જવાબ. પ્રશ્ન 10મો, 12, 15 અને 20નો સામાન્ય ગુણક એટલે લસા શોધો અને જે 7 વડે પણ નિશેષ ભાંગી શકાય તો 420 જવાબ આપણો બને. પ્રશ્ન 11મો, બે સંખ્યાનો સરવાળો 216 અને ગુસા આપણે 27 છે તો આવી સંખ્યાની જોડી કઈ શક્ય છે? તો 2 આવે જવાબ. પ્રશ્ન 12મો, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા 85 છે. જો એક સંખ્યા 5 હોય તો બીજી સંખ્યા કેટલી? તો 17 આવે જવાબ. 13મો પ્રશ્ન, 200 અને 320ને ભાગતા અનુક્રમે 5 અને 15 શેષ વધે તેવી મોટી સંખ્યા કઈ હશે? તો 39 આવે જવાબ. 14મો પ્રશ્ન, ત્રણ સંખ્યાઓનો જેમ કે 2, 3, 5 એમ જેમનો ગુણોત્તર છે અને તેમનો ગુસા 8 છે તો તે સંખ્યા કઈ હશે? 16, 24 અને 40 હશે. પ્રશ્ન 15મો, બે સંખ્યાઓનો ગુણાકાર 12, 288 છે અને તેમનો લસા 384 છે તો
ગુસાઅ કેટલો થશે? 32 થશે. 16મો પ્રશ્ન 8, 9, 12 અને 16 વડે ભાગતા 5 શેષ વધે તેવી લઘુત્તમ સંખ્યા કઈ હશે? 149. 17મો પ્રશ્ન 105, 165 અને 195નો ગુસાઅ કેટલો થાય? તો 15 થશે જવાબ. પ્રશ્ન 18મો 7 અને 11 વડે ભાગતા 4 શેષ વધે તેવી લઘુત્તમ સંખ્યા કઈ હશે? તો 81 જવાબ બનશે. 19મો પ્રશ્ન 1 થી 12 સુધીના તમામ સંખ્યાઓ વડે ભાંગી શકાય તેવી લઘુત્તમ સંખ્યા કઈ હશે? તો 27,720 જવાબ થશે. 20મો પ્રશ્ન 2 સંખ્યાનો લસાઅ 240 અને ગુસાઅ 10 છે. જો એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કઈ હશે? 60 હશે. 21મો પ્રશ્ન 2 ઘંટ 18 અને 24 મિનિટના અંતરે વાગે છે. જો તે સવારે 10 વાગે સાથે વાગ્યા હોય તો ફરી ક્યારે સાથે વાગશે? તો જવાબ છે 11:12 AM. 22મો પ્રશ્ન 2 સંખ્યાનો ગુસાઅ 27 ને લસાઅ 89 છે તો એક સંખ્યા 189 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો 297 થશે જવાબ. 23મો પ્રશ્ન 35, 45 અને 55 વડે ભાગતા દરેક કિસ્સામાં 5 શેષ વધે તો તેવી લઘુત્તમ સંખ્યા કઈ હશે? તો 3470 હશે. 94 2 સંખ્યાનો 24મો પ્રશ્ન 2 સંખ્યાનો ગુણોત્તર 6:7 છે અને તેમનો ગુસાઅ 3 છે તો તેમનો લસાઅ કેટલો થશે? તો 126 થશે. 25મો પ્રશ્ન 2 સંખ્યાનો ગુસાઅ 16 અને લસાઅ 480 છે. જો એક સંખ્યા 128 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો 60 આપણો જવાબ બને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.